હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં જ છું. અને અત્યારે હું પહોંચ્યો છું અજમેર. તો અજમેરને કંઈક આવી વાયુ છે અને અહીંયા આપણે ટ્રેન પડી છે. તો આ જનરલ ડબ્બામાં આપણે ટિકિટ લીધી છે અને ટિકિટ 310 રૂપિયાની છે. તો ટિકિટની કંઈ કિંમત નથી અને આપણે આવા લોકેશન પર નહીં તો થઈ ગયા અહીં. આજકાલ આપણે ગુજરાતમાંથી રાજસ્થાનમાં એન્ટર થઈએ, રાજસ્થાનમાંથી હરિયાણામાં એન્ટર થયા. હરિયાણામાં વરસાદ ચાલુ હતો. હરિયાણા દિલ્હીમાં, હરિયાણામાંથી આપણે દિલ્હીમાં આવ્યા, દિલ્હીમાંથી આપણે યુપીમાં એન્ટર થયા. યુપીમાંથી આપણે આગળ એન્ટર થવાનું છે ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, એમપી અને ઉત્તરાખંડ. 5 રાજ્યની સફર હતી આ ટ્રેનમાં આપણે. અને આ ટ્રેનમાં મુસાફરી કરવાની આપણને બહુ મજા આવી. યુપીને કંઈક આવી વાયુ આવે છે. જો મસ્તની વાડીઓ છે નાની નાની. આવો કંઈક અલગ નજારો હોય. અને જો આ શેરડીનું વાવેતર કરેલું છે અત્યારથી. આ બાજુ શેરડીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે. નજારો દેખાય. तो ट्रेन सीएनजी है ना, ट्रेन सीएनजी है. आ ट्रेन આપણે જો ટ્રેનમાં ઊભા છે. તો ફાઇનલી દોસ્તો આપણે હરિદ્વાર પહોંચી ગયા અહીં. અને હરિદ્વારથી લગભગ 5 કિલોમીટર સેટ અહીં. તો જો ટ્રેનમાં આપણે ઊભા અહીં અને ટ્રેન સ્ટાર્ટ થવાનો ટાઈમે થઈ ગયો છે. આવી કંઈક આપણી ટ્રેન છે. અને જો પાછળનો નજારો કંઈક આવો છે. તો આપણે ફાઇનલી હરિદ્વારમાં પહોંચી ગયા અહીં. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો. અને હું ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયો છું. અને આ છે ગંગા નદી અને આપણે દર્શન પણ કરી લીધા છે.
અને જો ગંગા નદીનો આવી કંઈક વાયુ છે. જો સૂરજ આથમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત નજારો છે હાંજકનો. તો આવું કંઈક કન્ડિશન છે. અને આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. સામે આરતીની તૈયારી ચાલી રહી છે અને આપણે અહીં પહોંચી ગયા અહીં. તો આવો કંઈક નજારો છે. મસ્ત વ્યૂ છે. હાલો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો.